માખણ છે તો કેટલું બધું છે આમ જો કેશ મળે છે. 2-3 તો કોઈ કહેવાનું નહીં, 5, 6, 10, 15, 20, 100. હા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો બપોરની રોટલી ખાવા. ચાલો બપોરની મસ્ત મજાની ઇડલી ખાવા. અને છે ને આજે જો સામે સરસ મજાનો નાનો એવો પંખો લાગી ગયો છે. મમ્મી ગરમી ન થાય ને. હા, આ બાજુ એસી મુકાયું છે, તો એસી ચાલુ કરવી ને તો ઓલો ગરમ પવન થોડોક બહાર વયો જાય તો સારું પડે. ક્યાં એટલે રસોઈ માટે સારું, ઠંડુ રે રૂમ, ગરમ અને ન થાય. તમને ગરમી ન થાય. પછી હા, ગરમી ન થાય. કેટલું ધ્યાન રાખે છે પપ્પા, બહુ હાચું છે પપ્પા. બહુ સાચું ને. એટલે એવડો એવો પક્કો લઈ દીધો છે, પણ મસ્ત ફિટ એવો થઈ ગયો જો. મસ્ત જો થઈ ગયા. બહુ અવાજ નથી આવતો, રેગ્યુલર અવાજ આવે છે. ચાલો તો હવે જમવામાં શું છે આજે? જમવામાં આજે મેનુ છે ચોળાનું શાક, હમ ચોળા બટેકાનું શાક, દાળ ભાત ને તારી માટે ફેવરેટ ભાત વઘારેલા. વગેરે છે એમને? વાહ સરસ. ચાલો તો ફટાફટ જમવા બેસી અને છે ને હવે અમારા ભાત છે ને મટકામાં બનવા મળ્યા છે. જો બતાવી દઉં તમને, રાઈસ હવેથી અમારા મટકા રાઈસ ચાલુ થશે. હવે દાળ તમે એવી કરી નાખો ને, દાળ ફ્રાય. હા એટલે રેડી, એટલે ડાયરેક્ટ હોટલનું જ ખાવાનું થઈ જાય. પણ તાર પપ્પાને નો ભાવે દાળ ફ્રાય. પૂછ. ન ભાવે તમને દાળ ફ્રાય? ભાવે છે? હા પાડે છે. આ પડે છે. તો હું કહું હવે તમે આ મટકા તો કરી નાખ્યું છે. તારે ખાવો હોય તો બનાવ, બોલ તું ખાય? હા હું ખાઈશ. ચાલો તો હા. તમે કાંઈક અલગ દાળ બનાવો તો મને ભાવે, પછી ભાત કંઈક અલગ કરો તો મજા આવે. Yeah. ઓલા તો રેગ્યુલર તો ભાત તો ખાતા હોવી. કરશો ને? હાલથી ચાલુ. જોઈ. દાળ ફ્રાય, જીરા રાઈસ. પછી દાળમાં કેટલા પ્રકાર આવે. પછી ઓલી દાળ ઢોકળી આવે, પછી હું આવે દાળ ફ્રાય આવે, પછી દાળ તડકા આવે, કેટલી બધી દરરોજ અલગ અલગ બનાવો તો કેવી મજા આવે ખાવાની. હા, હવે બનાવી દઈશ. પછી ભાત ને કઈક અલગ કરવાના, હા, એકવાર જીરા જીરા બનાવવાના, પછી દૂધી વાળા બનાવે ખબર બધા, ગાજર વટાણા. હા એવા બનાવવાના, પુલાવ વાળા, હા એકવાર બ્રોકલી વાળા, કેપ્સિકમ બ્રોકલી. એવા બનાવજો. ઓકે ચાલો તો સરસ મજાનું જમી લઈએ. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને સરસ મજાની આ બાજુ રસોઈ બની રહી છે. શું બનાવો છો? આજે બનાવે છે સેન્ડવિચ. સેન્ડવિચ નૂડલ્સ, વેજ નૂડલ્સ વાળી. જો Cheese નૂડલ્સ છે. પણ હવે રેડી થઈ છે. થઈ ગયા છે. થઈ ગઈ છે? વાહ વેજ નૂડલ્સ. સરસ. અને આ બાજુ જો મસ્ત મજાનું બધું કોબી ગાજર ખમણાઈ ગયું છે. આમાં કાંદા શું નાખ્યું છે? કેપ્સિકમ. વાહ સરસ. આદુ છે, આદુ મરચી. વાહ જો સેન્ડવિચનો મસાલો પણ આવી ગયો છે ઉપર નાખવાનો. ક્યાં? ચાલો ફટાફટ બનાવો, ભૂખ લાગી છે બહુ સરસ મજાની. હા બહુ ફૂલ લાગી છે. હમણાં 2-3 દિવસથી વાતાવરણ ફરી ગયું છે અને થોડુંક વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે. તમને ખબર છે કયા ગામમાં વરસાદ પડ્યો કે ખ્યાલ છે? વરસાદની આગાહી હતી, હવે નથી, પણ વિખાઈ ગઈ એમ કહેતા હતા. બધા ખેડૂત હોય ને કે આપણે ન ખબર હોય. પણ આપણે સમાચારમાં જોતા એટલે ખ્યાલ આવે ને કે વરસાદ કઈ જગ્યાએ પડવાનો છે. હમણાં 2-3 દિવસથી શું છે આમ. બાજુવાળા વિનુ કાકા છે, હા એમ કહેતા હતા. હમ. ઈ કે આગાહી હતી પણ વહી ગઈ. નકર હારું થયું કે બધા ખેડૂતો રોજ સાંજે બિચારા બધી વસ્તુ ઢાંકી દે. હા એને બધું ઘઉં પાકી ગયા હોય, હવે ચણા પાકી ગયા હોય, ઘઉં પાકી ગયા હોય, ફૂલ સીઝન હોય અત્યારે. બરાબર છે. એટલે પલ્લે એટલે બગડી જાય તરત. પાણીનો જરીકે છંટકાવ પડે એટલે પૂરું થઈ ગયું. જો આ બાજુ મસ્ત જો એમ કેમ નાખો છો? આમાં ભરેલું હોય ને. અચ્છા એ રીતે. અને આ બાજુ તમે લખ્યું છે પરબ્રહ્મ પરધામ, મિનિંગ શ્લોક છે આપણો. ગીતાજીનો? હા, ગીતાજીનો શ્લોક છે. પરબ્રહ્મ એટલે કે ભગવાન ઈ આપણા બ્રહ્મ છે. તો કેમ અત્યારે આજે લગે એવું તમે? ભગવાનનું ધામ એ આપણું ધામ છે. ધામ કે ને કે ભગવાનનું ધામ ક્યાં હોય તો કે કૈલાસમાં હા બરાબર છે. તો પણ અત્યારે કેમ લગાવ્યું? સવારે તો નહોતું. લગાવવાનું છે હમણાં. વાહ સરસ. ચાલો તો હવે ફટાફટ તમે જમવાનું બનાવો, મને ભૂખ લાગી છે બહુ સરસ મજાની. વેજ નૂડલ્સ સેન્ડવિચ ખાવાનું મન થયું છે બહુ. બહુ મીઠું છે. હા બહુ મન થયું છે. ચાલો. ભાભીને ફોન આવ્યો તો કે ગાંઠિયા બનાવવા છે ભણેલા. હા પણ મેં કીધું 2 દિવસ ખાઈ અમે આ સેન્ડવિચ ને બધું લઈ આવ્યા છીએ. સેન્ડવિચ બનાવીને તમારે ખાવી હોય ને તો આવી જાઓ. એ કે 2 ભાઈ બ્રેડ નથી ખાતા, હવે આવે તો સાંજે. કાંઈ વાંધો નહીં. તો ગાઈસ છે ને મસ્ત મજાનો જો મસાલો રેડી થઈ ગયો છે, હું તમને બતાવું જો. વાહ સ્વાદિષ્ટ મસાલો રેડી થઈ ગયો. મમ્મી આ ભાખરી આ બાજુ બની રહી છે, કોની માટેની છે? હા દાદા માટે. બા ખાઈ લે સેન્ડવિચ.
બા અમારે બધું વસ્તુ ખાય, મોજે મોજ બાને અમારે. બાને અમારે મોજે મોજ બધું આવે. અને ખાઈએ તો દાદાને ભાખરી જોઈ. ખીચડી કઢી આવવાના છે ધનિયામાં. બીજું ઈ કહેતો તો કે સપ્તાહ બેઠી છે ગિરી બાપુની, તો તમે એમાં ગયા હતા? કાલે ગયા તા બધા. મજા આવી ગઈ હતી. બહુ મજા આવી. પણ ઈ સાંજે નથી વાંચતા ને? બહુ ટ્રાફિક આમ તો બધું ખોલ નાખ્યું, પાછળથી એવડી જગ્યા ખુલ્લી કરી, કેટલા બેનો બહુ સાંભળવા. પણ એનો ફિક્સ ટાઈમ છે ને, કાંઈક 3 થી 6 ઈ ટાઈપનું છે ને ટાઈમ. આપણે સાંજનું નથી એટલું બધા આવી શકે કે નહીં. હા, પછી બધી બહેનો નવરા હોય એટલે લેડીઝ બધી નવરી હોય કે નહીં. એટલે 3 થી 6 નો ટાઈમ છે. મજા આવે એવું છે, એમ કે છે. હું ગયો નથી હજી, બહુ મસ્ત. જાઈશ હું એક આટો મારી આવીશ. બહુ મસ્ત બનાવ્યું છે. 4 ધામ બનાવ્યા છે, પછી 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. બહુ મસ્ત છે. જાજે. ઓકે. અને ગાઈસ તમે કોણ કોણ ઈ સપ્તાહમાં ગયા છે ને કોમેન્ટ કરજો. અને જો આ બધું સાસ મસ્ત મજાની થઈ રહી છે તૈયાર. વાહ, ખાટી થાય છે કે મોળી? ખાટી, હા. મને એમાં છે મોળી છાશ નથી ભાવતી, ઓછી ભાવે મોળી. થોડીક આમ ખટાશ હોય ને એટલે વધારે મજા આવે. અને હવે સેન્ડવિચ શેકવાની છે, બસ એટલું જ રહ્યું ને તમારું કામ. ઓકે, ચાલો તો સરસ મજાની સેન્ડવિચ ખાઈએ હવે. પાણી આવે છે, તમને આવતું હોય છે પાણી? અને હા, અને બીજું એ કહેતો હતો કે આની ફૂલ રેસીપી તમને પણ આગળના બ્લોગમાં અમે આપી દીધી છે. એટલે તમારે રેસીપી જોવી હોય તો આગળના બ્લોગ બહુ છે. ટેસ્ટી બને છે, બહુ મસ્ત બને. અમને તો બહુ જ ભાવે. કેમ કે વેજીટેબલ્સ બધું આવે ને એટલે હા. મજા જ આવે. અને અને ઘરનું માખણ હોય. માખણ જો હોય. ઓહો, વાહ, સરસ. અને બીજું એ કહેતો હતો કે કોણે આ વેજ નૂડલ્સ સેન્ડવિચ બનાવી છે અમારા વિડીયો જોઈને, એ પણ કોમેન્ટ કરી દેજો, તમને ખ્યાલ આવે. ચાલો તો ફટાફટ સરસ મજાની એક બેન સેન્ડવિચ. કહેતા હતા તમારી કે તમે દૂધી કોફતાની રેસીપી મૂકી હતી. દૂધી કોફતાનું શાક મેં બનાવ્યું હતું, મને મળ્યા હતા ને. એવું છે? બહુ મસ્ત બન્યું હતું. પહેલું મેં બનાવ્યું કે ક્યારેય નહોતું બનાવ્યું. પહેલું બનાવ્યું. આપણે એવું કરશું ને તો કાંઈક યુનિક વસ્તુ હજી એકવાર કંઈક બનાવશું. આપણા સબસ્ક્રાઈબરને કહેશું પણ, અને વિડીયો પણ ઉતારશું મસ્ત મજાનો. તો ગાઈસ છે ને સરસ મજાની સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. વાહ, જો મસાલો ભરાય છે આ બાજુ. પપ્પા છે ને હં. બ્રેડ નહીં ખાઈ તો ખીચડી કઢી ખાવા. અને છે ને સામેથી અમારે દનૈયું આવી ગયું છે, ખીચડી ને કઢી. તપેલું શું છે? માખણ છે માખણ છે તો કેટલું બધું છે આમ જો. મને કેશ મળે છે. હા, ફ્રી વાળું છે. ખાવું છે માખણ છે તો. ખાવ જો ધીરે ધીરે પાણી છૂટે છે હવે. ચાલો જો સરસ મજાનો મસાલો ભરશે હવે મમ્મી. વાહ, ચાલો તો ફટાફટ આપી દો ને જમી લઈએ સરસ મજાની સેન્ડવિચ. બહુ ભૂખ લાગી છે મને. લાગી છે ને? મને લાગી છે, આ જોઈને જ પાણી આવે છે મને. શેરી મિસ કે દીધી સેન્ડવિચ બ્રેડ નો મંગાવ્યું ને તારા ભાભી એટલે બધા એમ જ કહેતા હતા કે હાલો તો આપણે બનાવીને કંઈક હાજ પડે ને કંઈક ખાવાનું મન થાય. કેવું ભગવાને જીવ બનાવ્યો છે આ. હા, ખાઓ. બે દી માંડ આપણને શાક રોટલા ભાવે, પણ તે દિવસે થાય જ તે મન કે હાલો બનાવી નાખીએ એમ. એવું જ થાય. આગળ તારા પપ્પા કે છે હો કંઈક બોલવા નતા. બોલો તો. દાદા સપ્તાહમાં ગયા તા, હા, ઈ કે નકરું દાન જ આવે એમ. ઈ કે હવે પૈસા ઈ કે લાખ હજાર ઈ કે 100,000 લાખ હશે તો એ કરોડોમાં જ વાત થાય ઈ કે નકર. ઓ બાપરે. નહીં તો આપણે આવ્યા અહીંયાથી બધા હીરા ગહતા, હા. મજૂરી કરતા, હા. અત્યારે બધા શેઠ બની ગયા એમ. એની પાછળનું કારણ આપણી વાળા મહેનતુ માણસો બહુ મહેનત કરી એટલે અત્યારે બધા કે કેટલા મશીન આવી કે 2-3 તો કોઈ કહેવાનું નહીં, 5, 6, 10, 15, 20, 100 હા. સામે વાળા એક છે ને 100 મશીન આવે. પણ હવે આપણે મહેનત એટલી કરે ને પાછળ ભૂકા કાઢી નાખે, મહેનતુ સાહસિક હા. રોકાણ કરે, કરોડો રૂપિયાના અબજો રૂપિયાના. કમાય એટલું, ફરે એટલું, ખાય એટલું, બધી વસ્તુ કરે. એમ નહીં કે ખાલી ફરવાનું જ તે એમ, બધું કરે. બધી વસ્તુ કરવાની. હા ને, ચાલો આપી દો મસ્ત મજાની સેન્ડવિચ. તો ગાઈસ સરસ મજાની સેન્ડવિચ ખાઈને ફ્રી થઈ ગયા છીએ, અને આ બધું સરસ મજાનું જ્યુસ બની રહ્યું છે સવાર માટે. કેમ? સવારની તૈયારી. હા, સવારની તૈયારી. અત્યારે અખરોટ, અંજીર ને કાજુ, ખજૂર, અને કાજુ ને બદામ અને કાજુ. દ્રાક્ષ. ઓકે. બધું પલાળી દેવાનું, પછી સવારે એને મિક્સ કરી દેવાનું. અને બ્લેન્ડર ફેરવી દેવાનું. અને બીજું શું કહેતો હતો કે બોલો. એક્ઝામ છે કાલે, બોર્ડની એક્ઝામ. હા, આજે ઓલો બાજુવાળો ધ્યેય જાતો તો એનો હોલ ટિકિટ લેવા. હા, મને હમણાં ખબર પડી. મને નથી ખબર, પહેલા તો વિચાર કર્યો કે આ હું લે જોવા જાય ને શું કહેવાય એમ. મને હા. યાદ નતું 10મું ભણતી ત્યારે. હા. પછી યાદ આવ્યું કે આ હોલ ટિકિટ હોય
હા. પછી આપણા જે નંબર આવ્યો હોય ને સ્કૂલમાં જોવા જતા હતા. કાલે છે ને 10 અને 12 નું છે ને બોર્ડ નું એક્ઝામ નું પહેલું પેપર છે. બધાને ઓલ ધ બેસ્ટ. બધાને ઓન ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન. મસ્ત રીતે લખજો અને સરસ મજાના 11, 10 ને 12 વાળા જો ધ્યાન રાખશે ને 10 ને 12 માં હા. તો ભવિષ્યમાં ક્યાંય પાછા ન પડે. હા. એટલે બધાને બેસ્ટ ઓફ લક મારા વતી. બધાને બેસ્ટ ઓફ લક. જે લોકો 10 12 માં ભણતા હોય બધાને. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.